ઓલાંડનનો સન. દેવે ફારોને બોલ્યું કે જર તું ઇસરાયેલ લોકોને જાવા કોની દેનારો તો દેવ મિસર દેશમાંના સબન આદમીઓના અને જનાવરોના પહેલારું લડકાઓને મારી ડાલશે. ફારોએ આ એकीन બી દેવ પર વિશ્વાસ મેલ્યો કોની અને ઇસરાયેલ લોકોને બી છોડ્યા કોની. જો કોઈ દેવ પર વિશ્વાસ મેલશે એના ઘરમાંથી પહેલે पैदा हुएला लड़काओनं बचावाना वास्तर देवे एक रस्तो काढ्यो. म्हणजे हर एक खटलावनं एक शुद्ध मेंढराનું પાઠું લઈને એની બલિ ચડાવવાની थी. દેવે ઇસરાયેલી લોકોને બોલ્યું કે तुम મેંઢરાઓનું થોડું શું રગત તમારા ઘરના દરવાજાઓની ચૌકટ પર લગાવજો અને એનું માંસ આગમાં ભૂજીને बिना खमीर मिलायला रोटलावમાં अन कडू भाजी केळं घाई घाईती खाजो. आणि देवे हिवનું ખાનું હોયા પર हिवनं मिसर देशनं છોડાના વાસ્તર તૈયાર રહેવાનું બોલ્યું. દેવે જેમ બોલ્યું થયું એમ જ ઇસરાયેલ લોકોએ કર્યું. અડધી રાત દેવે જઈને મિસર દેશમાંના હારે ખટલામાંના પહેલારું લડકાઓને મારી ડાલ્યા. ઇસરાયેલી લોકોના ઘરની ચૌકટ ઉપર મેંઢરાનું રગત રહેવાના પાયથી દેવે એમના ઘરોને છોડી દીધા. અને યો ઘરોમાંના સંબંધ લોક ચાંગલા જ થા. મેંઢરાના રગતના પાયથી હિવનો જીવ બચી ગયો. પણ મિસર દેશના લોકોએ દેવ પર વિશ્વાસ મેલ્યો કોની અને હિની આજ્ઞાનું પાલન કર્યું કોની. કરીને દેવે હિવના ઘરોને છોડ્યા કોની. અને દેવે મિસર દેશમાંના હરેક પહેલારું લડકાઓને જીવતી મારી ડાલ્યા. જેલમાંના कैदीઓના પહેલારું લડકાઓ પંથી તો ફારોના ઘરમાંના પહેલારું લડકાઓ તકે હરેક પહેલારું લડકા મરી ગયા. મિસર દેશમાંના ઘણા જ લોક હિવના આ દુઃખના પાયથી ઘણા રોગ કર્યા અને પસ્તાવો કરું કર્યા. યો જ રાત ફારોએ મોશેને અને આહારોનને બોલાવીને બોલ્યું ઇસરાયેલી લોકોને લઈને આખ્યાત મિસર દેશને છોડીને ચલ્યા જાઓ અને તમારા દેવની ભક્તિ આરાધના કરો. અને મિસર દેશમાંના લોકોએ બી ઇસરાયેલી લોકોને મિસર દેશમાંથી રપકન નીકળી જવાની આરજ કરી.